टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ ન ઉપજાયતે. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 14મી જૂન 2026. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો અધિક જેઠ વદ ચતુર્દશી, જે બપોરે 12 કલાક અને 20 મિનિટ સુધી છે. ત્યારબાદ અમાવસ્યા લાગુ પડશે, આજે દર્શ અમાવસ્યા રહેશે. નક્ષત્ર આજે રોહિણી નક્ષત્ર રહેશે. આજે યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ છે. આજનું કરણ શકુની બની રહ્યું છે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃષભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ વૃષભ રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે બ, વ, ઉ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નૈતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 5 કલાક અને 54 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 26 મિનિટ થશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 13 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 7 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 55 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 49 મિનિટ સુધી છે. રાહુકાળ આજે રાહુકાલમનો સમય સાંજે 5 કલાક 45 મિનિટથી પ્રારંભ કરી સાંજે 7 કલાક અને 26 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યા છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજના દિવસનો ઉત્તરાર્ધ સુખદ, સુખથી ભરપૂર, આનંદદાયક આપના માટે બની રહેશે. તમને વ્યવસાયમાં આજે સારો નફો મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. જો લોહ ધાતુનો વ્યવસાય કરતા હો તો ઘણો લાભ મળવાની સંભાવનાઓ છે. તમારી અનિયંત્રિત વાણીથી સમસ્યાઓ વધી શકે છે. તો આજે વાણીને નિયંત્રણમાં રાખવી આપના માટે સુખરૂપ, આનંદકારી, મંગલકારી બની રહેશે. જીવનસાથી સાથે સાંજનો સમય આનંદિત ક્ષણો વિતાવશો એ પ્રકારના પણ ગ્રહ ચક્ર આજે બનતા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. અને વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તામ્રવર્ણ છે. કોઈ પણ રીતે તાંબા જેવો રંગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે સૂર્યવંદના અવશ્ય કરવી. પિતૃતર્પણ કરવું પણ મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિન વ્યવસાય માટે શુભ, મંગલકારી જોવા મળી રહ્યો. વ્યવસાયમાં સારી લાભની સ્થિતિ બની રહેશે. આજે તમારી
યોજનાઓ છે, તમારા આયોજનો છે તે સફળ થતા બની શકે. ઘણી બધી અડચણોને તમે તમારી કુશળતાપૂર્વક સંભાળી શકશો, એ અડચણોમાંથી બહાર આવી શકો એ પ્રકારના ગ્રહચક્ર છે. તમારા ભાઈઓ તરફથી તમને સહયોગ મળવાના પણ યોગો છે. વૈવાહિક જીવનમાં પરસ્પર સુમેળ વધતો જોવા મળે. એકંદરે વૈવાહિક સુખ પણ શુભ કરતા છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ. ઉપાય, આજના દિવસે ગૌશાળામાં દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય એટલે ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કારકિર્દીની દ્રષ્ટિએ દિવસ ઉમદા, શુભ, મંગલકારી છે. કાર્યસ્થળ ઉપર ખૂબ જ કાળજી રાખવી પડશે. જો કાળજી રાખીને કામ કરશો તો આપને સફળતા, યશ, માન, કીર્તિ મળી શકે એમ છે. સાથીદાર છેતરપિંડીનો ભોગ બનાવી શકે એ પ્રકારના ગ્રહમાન છે, તો સતર્ક રહેવું હિતાવ રહેશે. જીવન સાથી સાથે આજે પ્રેમ મજબૂત બની રહેશે. એટલે દાંપત્ય જીવન આજે આપનું સુખકર, મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. લાંબા સમયથી અધૂરા કામ છે એ આજે પૂરા થઈ શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે મધુકર દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પિતૃ નિમિત્તે પૂજન અર્ચન કરવું, પિતૃ તર્પણ કરવું લાભ કરતા નીવડશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે સિદ્ધ યોગ તમારા માટે શુભ સંકેત પ્રદાન કરી રહ્યા છે. આજે જે અમૃત સિદ્ધિ વગેરે યોગ લાભ કરતા નીવડશે. તમારા ધન સંપત્તિમાં આજે વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહચક્ર છે. આજે કારકિર્દીમાં પ્રગતિના અવસરો પણ મળતા જોવા મળી શકે એ પ્રકારના ગ્રહચક્ર છે. વ્યવસાયમાં કોઈ સારી એવી સફળતા મેળવી શકાશે. આજના દિવસે લગ્ન જીવન પણ મધુર બની રહે, મનમુટાવ તમામ દૂર થશે, દાંપત્યમાં મધુરતા, પ્રસન્નતા બની રહે એ પ્રકારના ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળો રંગ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવા? તો આજના દિવસે તુલસી પત્રથી ભગવાન મધુસૂદનની પૂજા કરવી લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો બની શકે છે. પિતાના સ્વાસ્થ્ય વિશે આજે જાગૃત રહેવાની જરૂર છે. આજે પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે, શક્ય એટલો સમય એમની પાસે વ્યતીત કરવો આપના માટે હિતાવ રહેશે. આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ બનવાનો છે, તે માટે તૈયાર રહેવું જરૂરી છે. અણધાર્યા ખર્ચ માટે તૈયાર રહેવું તમારા માટે આવશ્યક બની રહેશે. આજે મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં તમે પ્રયાસ કરશો તો નિશ્ચિત સંપન્ન થઈ શકે એવા ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે, શુભ છે, મંગલકારી છે, કલ્યાણકારી છે, પણ થોડોક ઉતાર ચઢાવ યુક્ત પણ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો ભગવો રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજના દિવસે આદિત્ય પૂજન, સૂર્ય વંદના, સૂર્ય પૂજા મંગલકારી શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સુખદ બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. પારિવારિક જીવનની સમસ્યાઓમાં સુધાર આવી શકે. પરિવારમાં કોઈ મનમુટાવ ચાલે છે,
તો આજે મનમુટાવ દૂર થશે, પારિવારિક એકતા, પારિવારિક બોન્ડિંગ આજે વધી શકે છે. સરકારી લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે, એટલે કોઈ સરકારી કામમાં ક્ષેત્રમાં જે સરકારી કાર્યકર્તાઓ છે એમનો સહયોગ પણ તમને મળી રહેશે. વિરોધીઓ મૈત્રીપૂર્ણ વર્તન કરશે, પણ સાવધાન રહેવું હિતાવ રહેશે. નાણાકીય બાબતોમાં દિવસ અનુકૂળ છે. આર્થિક બાબતે દિન આપના માટે સુખદ રહેવાનો. એટલે ટૂંકમાં આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે શુભ છે, અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે કે આછો બદામી રંગ, કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન વિષ્ણુના મંદિરમાં માલપુવાનું દાન કરવું અથવા તો તલનું દાન કરવું લાભકર્તા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આપના આજના ચમત્કારિક સંયોગો શુભ સાબિત થશે. ઘરે કેટલાક શુભ કાર્યો આજે થઈ શકે એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે આવકના નવા રસ્તા ખુલી શકે છે, નવા સ્ત્રોત મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર બની રહ્યા છે. આજે તમને સફળતાપૂર્વક બચતના આયોજન કરી શકો, બચત કરી શકો એવા પણ ગ્રહ ચક્ર છે. તો કોઈ જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓ હશે એની પણ મુક્તિ થશે, એનો પણ અંત આવશે. લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી આજે રાહત મળી શકે એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયો વિશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ અને મંગલકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે કાંસ્ય પાત્રનું દાન કરવું. આજે ઘી અને કાંસાના પાત્રનું દાન શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમ સાથે કામ કરવું જરૂરી છે. આજે ઉતાવળમાં કામ લાભદાયક સાબિત નહીં થાય. આરોગ્યમાં સુધારો જોવા મળી શકે. જો લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છો તો નિશ્ચિત આરોગ્યમાં લાભના યોગો છે. જીવનસાથીની સલાહથી વ્યાપાર વ્યવસાયમાં કે સામાજિક ક્ષેત્રમાં લાભ કે ફાયદો થાય એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પ્રેમ અને સંવાદિતા આજે દાંપત્ય જીવનમાં જળવાઈ રહેશે, જેથી દાંપત્ય જીવનમાં સુખાકારી આનંદનું વાતાવરણ બની રહેશે. બિનજરૂરી ધન ખર્ચ કરવાનું આજે ટાળવું આપના માટે સલાહભર્યું છે, અન્યથા આપનું બજેટ ગડબડ થઈ શકે એમ છે. એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે સંધ્યાકાળે તલના તેલનો દીવો અવશ્ય કરવો અને પિતૃઓની કૃપા મેળવવા માટે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરવી લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રના 9મ ક્રમની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ભાઈ બહેનો સાથે સહયોગનો લાભ મળી શકે. આજે તમને તમારા ભાઈ બહેનોનો સહયોગ મળી રહેશે.
તો સાથે લાંબા સમયથી તમારા અટકેલા જે કામ છે એ સહયોગના કારણે જલ્દીથી પાર પડી શકે એમ છે. મિલકત સંબંધિત કામમાં પણ થોડીક સાવચેતી, થોડીક સાવધાની રાખવી. આજે કોઈ ઉતાવળ ન કરવી એ વાતનું ખાસ ધ્યાન રાખવું આપના માટે હિત કરશે. હા, વ્યાપારની બાબતમાં સાહસિક નિર્ણય લઈને લાભ મેળવી શકાશે એ વાતનું ધ્યાન રાખવું. સામાજિક સંપર્કોથી આજે લાભ મળે એવા ગ્રહ ચક્ર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે ધનરાશિના જાતકો માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી, લાભ કરતા યોગો જોવા મળી રહ્યા છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તે લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગ લાભ કરાવશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે સાથીદારો સાથે આજે હળી મળીને દિવસ પસાર થાય એ પ્રકારના ગ્રહ ચક્ર છે. એટલે કાર્યક્ષેત્ર પર આનંદ અને મંગલયુક્ત દિન પસાર થશે. વ્યવસાયમાં આ કારણોસર સકારાત્મક પરિણામો મળવાની સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. કમાણીમાં વધારો થવાથી ખુશી પણ બમણી થશે. મિલકત સંબંધિત ક્ષેત્રોમાં નિશ્ચિત આજે સફળતા મળે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. એટલે પ્રોપર્ટી બાબતે દિન અનુકૂળ છે, લાભ કરતા છે. આજે તમારું જીવન, લગ્ન જીવન સુખમય, આનંદમય વ્યતીત થાય એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મધુર, મંગલકારી, લાભ કરતા દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા છે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન બાલાજી એટલે હનુમાનજી મહારાજની આરાધના આપના માટે શુભ, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે જીવન સાથીનો સહયોગ સકારાત્મક પરિણામ પ્રદાન કરનાર બની રહેશે. ગ્રહોની શુભ સ્થિતિનો લાભ આજે તમને મળી શકે. એટલે વ્યાપારિક દ્રષ્ટિએ લાભ કરતા ઉમદા દિન રહેશે. આજે તમારા બાળકો તરફથી તમને ખુશી મળી શકે એવા ગ્રહચક્ર છે. પરિવાર સાથે આજે નાની મોટી મુસાફરી થઈ શકે એવી પણ ગ્રહસ્થિતિ છે. સામાજિક ક્ષેત્રમાં સક્રિયપણે તમે આજે જોડાઈ શકો. એટલે સામાજિક સેવાનો પણ લાભ મળે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે શુભ, મંગલકારી, લાભ કરતા દિન જોવા મળી રહ્યો છે. અને વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે રંગ શુભ સાબિત થશે. ઉપાય આજના દિવસે તલનું દાન કરવું કલ્યાણકારી રહેશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન ખૂબ જ શુભ રહેવાનો છે. વ્યવસાયમાં નફામાં વધારો જોવા મળી શકે. નોકરી કરતા લોકોને પ્રમોશનના યોગો બની શકે છે. બઢતીની સ્થિતિ છે. તમારા વ્યવસાયમાં બેવડો ફાયદો થતો જોવા મળી શકે એવા પણ ગ્રહચક્ર છે. તો જીવનસાથી સાથે સંબંધો વધુ મજબૂત અને પ્રગાઢ બનતા જોવા મળશે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મધુર દિન છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ. ઉપાય આજના દિવસે સૂર્ય ઉપાસના કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક આજે 5 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. બુધ અને ગુરુનો આ યોગ આજના દિવસે પ્રગતિ પ્રદાન કરનાર છે. આર્થિક, સામાજિક અને બૌદ્ધિક કુશળતાથી સફળતાના યોગો બનાવી રહ્યો છે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું આજના દિવસના વૈશિષ્ટ્યની. આજે દર્શ અમાવસ્યા. આજના દિવસે પિતૃપૂજન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. અમાવસ્યા, દર્શ અમાવસ્યા, જે દિવસે અમાવસ્યાનો વિશેષ ભાગ હોય, રાત્રિના સમયે જે દિવસે અમાવસ્યા હોય એ દિવસને દર્શ એટલે દ્રશ્યમાન અમાવસ્યા કહેવાય. તો આજે 12 વાગ્યાથી લઈ કાલે સવારે 7:30 સુધી અમાવસ્યા રહેશે, એટલે આજે દર્શ અમાવસ્યા. અમાવસ્યાના દિવસે વિશેષ મહત્વ છે અને જ્યારે અધિક માસ હોય એની અમાવસ્યા હોય ત્યારે વિશેષ લાભદાયી છે. આજના દિવસે મંદિરોમાં બ્રાહ્મણોને આમાન દાન, કાચા સીધાનું દાન કરવું. કહેવાય છે કે સંપુટ દાન, માલપુવાનું સંપુટ દાન એટલે કાંસાના પાત્રમાં 33 માલપુવા મૂકે, એની પર બીજું કાંસે પાત્ર બાંધી નાળાચી વીંટી પીળા વસ્ત્રમાં બાંધી અને બ્રાહ્મણને તથા વૈષ્ણવ મંદિરમાં દાન કરવાનો વિશેષ મહિમા છે. પિતૃપીડાથી પીડિત હો તો આજના દિવસે પિતૃ નિમિત્તે તર્પણ કરવું, પીપળાના વૃક્ષ નીચે દીવો કરી ત્યાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી માનવામાં આવે છે. પિતૃપીડામાંથી પણ મુક્તિ મળે અને આજના દિવસે શિવજીની આરાધના પણ એટલી જ કલ્યાણકારી છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ સાબિત થશે. નોંધી રાખે આજનો આ મહામંત્ર: ઓમ નમો હેરંબ મદમોહિત મમ સંકટા નિવારય નિવારય સ્વાહા. વિઘ્નેશ્વર ગણેશજીનો આ મંત્ર, જેનો એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દિન આપના પક્ષે શુભ મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.